આણંદના ગોપાલપુરા ખાતેલી સત્યેન્દ્ર પેકેજિંગ કંપનીમાં જે આગ લાગી હતી અને આગની ઘટનામાં 4 ફાયર જવાનો આગ બુઝાવતી વખતે ગંભીર રીતે દઝાયા છે, જેની અંદર 2 જવાનોની સ્થિતિ છે તે ગંભીર છે અને 2 જવાનોની સ્થિતિ અત્યારે સ્થિર છે અને અત્યારે 4 જવાનો અત્યારે સારવાર હેઠળ છે। ઘણા બધા નેતાઓ પણ મુલાકાત કરી, પરંતુ આ સમગ્ર ઘટના છે તે કેવી રીતે બની હતી અને અત્યારે શું સ્થિતિ છે આપણે જાણીશું। આણંદ ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશભાઈ ગોર આપણી સાથે છે। ધર્મેશભાઈ, સમગ્ર ઘટના છે તે કેવી રીતના બની હતી અને અત્યારે શું સ્થિતિ છે? સત્યજીત પેકેજમાં આગ લાગેલી છે, જેઓ આણંદ ફાયર બ્રિગેડ સૌથી પ્રથમ ફોન આવેલ કે આણંદ ફાયર બ્રિગેડમાંથી તાત્કાલિક ધોરણે એક ફાયર ફાઈટર ગયેલ, આગ વધુ હોવાથી બીજું પણ ફાયર ફાઈટર ગયે તો પણ કંટ્રોલ ન થતાં અમોને જાણ કરેલ તો વિદ્યાનગરમાં અમે જાણ કરી કે વિદ્યાનગરમાંથી 2 ફાયર બ્રિગેડ મંગાવેલ તથા કરમસદ ફાયર ફાઈટર મંગાવેલ, બોરસદ નગરપાલિકામાંથી ફાયર ફાઈટર મંગાવી આગ બુઝાવતા હતા। તે દરમિયાન અંદર પર વિદ્યાનગર ફાયર બ્રિગેડના 2 જવાનો અને આણંદ ફાયર બ્રિગેડના જવાનો જ્યારે અંદર બુઝાવતા હતા ત્યારે અચાનક ત્યાં આગળ કેમિકલ ભરેલું એક ડ્રમ ફાટ્યું, એનાથી જે આગ પ્રસરી એમાંથી અમારા 4 જવાનો જે ઇન્જરીઝ થયા તેઓને તાત્કાલિક ધોરણે અને કરમસદ હોસ્પિટલમાં લાવેલ અને અત્યારે 2 જણની હાલત થોડી નાજુક છે, 2 જણ પર તો કમ્પ્લીટ છે। ધર્મેશભાઈ, જે જ્વલનશીલ પદાર્થ હતો અને કયા પ્રકારનું કેમિકલ હતું તે કોઈ જાણવા મળ્યું છે કે કેમ? ના, હજી સુધી એ કંઈ જાણવા મળ્યું નથી કઈ પ્રકારનું કેમિકલ હતું, કારણ કે બહુ ભયંકર હોવું જોઈએ તો જ આટલું બધું એ થાય ઇન્જરીઝ, બાકી ઇન્જરી ના થઈ શકે। એ જ્વલનશીલ કેમિકલ હશે ને આવું કેટલું કેમિકલ ત્યાં આગળ કેટલી માત્રામાં હતું એ શું ક્યાંક ખ્યાલ આવ્યો છે? અંદાજિત 25 થી 30 કારબાદો ત્યાં આગળ મેં પડેલા જોયેલા, ત્યાં આગળ પતરાના હતા, એ હતું એ છે। તો આટલું ભયંકર જ્વલનશીલ પદાર્થ ત્યાં આગળ હોય તો એ લોકોએ ફાયર સેફટીને કયા પ્રકારની સુવિધા રાખવી જોઈએ કે જ્યાં આગળ અભાવ હતો? એ લોકોએ ફાયર સેફટીની સુવિધા મળે ટોટલી ફાયર સિસ્ટમની કરવી જરૂરી છે। અગાઉ પણ આ કંપનીમાં આગ લાગેલી હતી ત્યારે પણ આપણે રજૂઆત કરેલી અને તે પણ હજી કરી નથી, પણ અત્યારે હાલમાં એ લોકો એવું કહી રહ્યા છે કે અમારી કોઈ પણ કંપની ચાલુ નથી, અત્યારે બંધ હાલતમાં છે, ખાલી રો મટીરિયલ પડી રહેલ છે। તો ધર્મેશભાઈ, એવું કહી શકાય કે ત્યાં આગળ સંપૂર્ણપણે ફાયર સુવિધા અને ફાયર સેફટીનો ક્યાંય અભાવ જ હતો, એટલે કે ફાયર એનઓસી તો લેવાની હોતી નથી કદાચ, તો હા, તો પછી ફાયર સેફટીનો પૂરેપૂરો અભાવ હતો આ જ્વલનશીલ પદાર્થ હોવા છતાં? ત્યાં આગળ ફાયર સેફટી માટે ઓનલી ફોર મેં ફાયર એક્સટિંગ્વિશર ત્યાં આગળ યુઝ કરેલા જોયા, બાકી ફાયરની કોઈ પણ બીજી કોઈ સુવિધા ત્યાં જોયેલ નથી। જરૂરિયાત પ્રમાણે કેટલી સુવિધા આવી કંપનીમાં હોવી જોઈએ અને ખાસ કરીને આવા જ્વલનશીલ પદાર્થ હોય તો કયા પ્રકારની સુવિધા હોવી જોઈએ? કંપની હોય તો ત્યાં આગળ હાઇડ્રન્ટ સિસ્ટમ સૌથી પહેલાં હોવી જોઈએ, પાણીનો સ્ત્રોત પણ ત્યાં આગળ હોવો જોઈએ, જેથી કરીને અમે પણ આગ ઓલવતા હતા અમારે પાણી ભરવા માટે પણ ચોકલેટ પ્લાન્ટની મેં જવું પડતું હતું, ત્યાંથી મોગરથી પાણી ભરીને આવતા હતા ત્યાં આગળ બુઝાવવા માટે। તો આગળ આ લોકો પર કયા પ્રકારની હવે કાર્યવાહી થવી જોઈએ અને હવે ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આપ પણ શું કાર્યવાહી કરશો? હવે આ લોકો માટે હવે સૌથી પહેલાં તો તપાસ કરીશું ત્યાં આગળ કઈ કઈ સુવિધા એમની જોડે છે ને એમને તે દરમિયાન તે લોકોને નોટિસ આપવામાં આવશે। ધન્યવાદ। તો આ હતા આપણી સાથે અત્યારે ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશભાઈ ગોર, અને જે પ્રમાણે કહેવાય છે કે સત્યેન્દ્ર પેકેજિંગની ઘોર બેદરકારી સામે આવી છે, કારણ કે ત્યાં આગળ ફાયર ખાસ કરીને જે ફાયર સેફટીના જે ઇક્વિપમેન્ટ આવે, જે સાધનો આવે તે સંપૂર્ણ તેનો અભાવ હતો, એટલે કે ફાયર જે સાધનો છે તે હતા જ નહીં એવું કહી શકાય છે। અને આટલો ગંભીર ભયંકર જ્વલનશીલ પદાર્થના 25-30થી વધારે કેરબા ત્યાં આગળ હોવાનું અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશભાઈ ગોરે જણાવ્યું છે। આગામી દિવસોની અંદર આવી કંપનીઓ પર કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે તે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું, કારણ કે સત્યેન્દ્ર પેકેજિંગના 3જા યુનિટની અંદર ફરી એક વખત એટલે 3 વખત આગ લાગી છે અને એક જ યુનિટની અંદર 2 વખત આગ લાગી છે। અનેક પણ અધોરેક યુનિટ છે તેની અંદર પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો। તો વારંવાર આગ લાગવાનું કારણ પણ શું હોઈ શકે તે આગામી દિવસોની અંદર જો તટસ્થ રીતે તપાસ થશે તો ચોંકાવનારા ખુલાસા ક્યાંક સામે આવી શકે છે। સતત આ બાબત ઉપર સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા જો કેમેરામેન સાહિલ કુંભાણી સાથે હું છું મન્ના નિંગુ, અર્બન ગુજરાત।